મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં, અને એ પણ 1 વર્ષ પછી. ને અમે આજે જઈએ છીએ, અમે ક્યાં જઈએ છીએ તો તમને ખબર પડી જ ગઈ છે થંબનેલ જોઈને. તો જુઓ, આ છે અમારે યારે. તો વિડીયોમાં બને રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે 1 વર્ષ પછી વ્લોગ આવે છે, એટલે થોડોક સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો ફાઇનલી અમે ટ્રેનમાં બેસી ગયા છીએ, અને જુઓ આ બધા. આ ભાઈ તો ચાર્જિંગ નાખી હોત દીધું. તો હવે અમે તમને મળીએ જ્યાં ટ્રેન ઊભી રહી ત્યાં, કેમ કે હવે અમારે ઊંઘ આવે છે બહુ. અમે ઘરે ઉઈ જઈશું, ટ્રેન ઊભી રહેશે ત્યાં અમે તમને થોડુંક બતાવશું. ફોલો કરવાનું સબસ્ક્રાઇબ. તો હવે અમે તમને મળીએ આગળ જઈને. લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. 1 વર્ષ પછી બ્લોગ આવ્યો છે, સપોર્ટ કરજો ફૂલ. તો ગુડ મોર્નિંગ મિત્રો, સવારના વાગી ગયા છે 7 વાગવા આવ્યા છે, અને અમે બે તો ક્યારના જાગી જ છીએ. ત્યાંથી બેઠા ત્યારના ના બે, એક આ ભાઈ ને એક આ ભાઈ હજી જાઈ ગયા છે. કેટલી ઊંઘ આવે. સવારના વાગી ગયા છે 7. લાઈટ ચાલુ થઈ ગયો. કેવી ટ્રેન કે ભાઈ સપનામાં આવી કે પછી અત્યારે રિયલમાં આવીશ? મિત્રો આ છે માલગાડી. તમે તો કોઈ જોઈ નહીં હોય. આ ભાઈ જો જોવે છે. થોડો ઘણો નાસ્તો થઈ જાય. નાસ્તો મારો બ્લોગ ચાલુ. શાંતિ રેખ, મારો બ્લોગ ચાલુ. આવું છે ગાંઠિયા, આ સિંગ, ભાખરવડી, પારસી ભાખરવડી આવી. દ્વારકા તો વિડીયોમાં બની આવ્યો છે, અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હવે અમે તમે બધી દ્વારકા સ્ટેશને ઉતરીને તો ફાઇનલી અમે પૂકી ગયા છીએ. ટ્રેનમાંથી ઉતરી ગયા છે ને હવે રિક્ષામાં બેસી ગયા છીએ. જો હું પાછળ બેસી જાઉં તો ફાઇનલી ગાઈસ
બતાવી કેવું છે બધું. હવે તમને મળી હોટલે જઈને જય શ્રી કૃષ્ણ. પાછળનું શું છે? તો મિત્રો અમે નાઈ ધોઈને થઈ ગયા છે બધા તૈયાર. તો જોઈ લ્યો. ને હવે અમે અહીંથી જવાનું છે એ મંદિરે. તો કંઈક આવો નજારો છે થોડોક. પછી આવી કંઈક રૂમ છે. હા એસી છે. આ ભાઈ અહીંયા ફોટા પાડે છે. આ ભાઈ બ્લોગ બનાવે છે. આ ભાઈ તો શું કરે છે એ ખબર જ નથી. તો વિડીયોમાં બનાવે છે રાષ્ટ્રીય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે તમને મળી મંદિરે જઈને જય શ્રી કૃષ્ણ. મિત્રો ફાઇનલ પૂગી ગયા છે દ્વારકાધીશના મંદિરે. લ્યો તો તમે પણ દર્શન કરી લ્યો. વિડીયો છે. દ્વારકાધીશના મંદિર ઉપર નવો ધજા ચડી ગઈ છે. મેં વિડીયો લેવાની ઘણી ટ્રાય કરી પણ ન આવ્યો. થોડાક માટે મિસ થઈ ગયો, ખાલી 1-2 સેકન્ડ માટે. તો તમે અત્યારે ધજાના દર્શન કરી લો. હવે અમે તમને મળીશું મંદિરની પાછલી સાઈડ. તો મિત્રો અમે આવ્યા છીએ દ્વારકાની એક એવી હસ્તી ભાઈ જેને તો તમે ઓળખતા જ હશે. તો તમે આ ભાઈને મળો એકવાર. તમે ઓળખતા જ હશે, તમે ક્યાંક ને ક્યાંક તો આ ભાઈને ઇન્સ્ટાગ્રામમાં જોયા જ હશે. જો કાલે બેને ધોળે ધોળે સાસ બ્લેક બફેલો વેરે વેરે નાઈસ બટર મોય લાઈસ 5 લીટર મોકલાવું મારે કલેજા. કાલે બેને ધોળે સાસ દ્વારકા આવો તો તુજો કલેજા જય દ્વારકા. જય દ્વારકાધીશ મિત્રો. જય દ્વારકાધીશ. તો ભાઈ કીધું એમ દ્વારકા આવો તો એકવાર જરૂર આવજો. જય દ્વારકાધીશ. દ્વારકા આવો તો તુજો મારા કલેજા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો મિત્રો અમે દર્શન કરીએ તો ક્યાંના નિયમ આવડા પાડે છે ફોટા. અને તમે જોવો આ દરિયો, તમે તો કઈથી જોયો હશે નહીં. તમે બતાવી દો આ દ્વારકાનો દરિયો, આ લાઇટ હાઉસ, આ તમે ખાલી દરિયો જોવો એકવાર. આવડા ફોટા પાડવા આટો થઈને બાતે છે. ફોટા પાડતા નથી આવડતું એ કઈ નહીં. તો મિત્રો આ છે દ્વારકાધીશનું મંદિર ને આ ભાઈ પાડે છે ફોટા. આ છે ફોટોગ્રાફર, આ છે પ્રસાદ આસવા વાળો અને હું બનાવું છું. આપણે તો રખડવાનું જ છે, બીજું કે આપણે કામ તો છે નહીં. આ મંદિર છે. આ છે ગોમતી ઘાટ. જ્યારે પણ મોકો મળે ને ત્યારે 4-5 ભાઈ બહેનો તમે દ્વારકા વહી આવજો ને એકદમ મોજ એટલે મોજ આવી જાય. પછી ઓલા ભાઈ બહેન હોય ને થોડાક આ વર્ષે નહીં ઓલા વર્ષે જાચું એ ઓલું વર્ષ પછી આવે જ નહીં એનું. તો ભાઈ બહેન મેં તને કીધું હતું ને આ વર્ષ 7 મહિના પહેલા જવાનું છે દ્વારકા. જોઈ લે આવી ગયો ને તું રહી ગયો ભાઈ. હું એકલો આવી ગયો. અરે હું એકલો એટલે એક આ ભાઈ અમે 4 આવી ગયા. રહી ગયો ને. સવારની રાતના 8 વાગે પીવું. તો મિત્રો ફરી વાર આવી ગયા છે મંદિરે. તો મિત્રો ફાઇનલી અમારે બીજી સવાર પડી ગઈ છે ને કાલનો વ્લોગ ઉતરતા તો હવે ભૂલી ગયા રખડવામાં. તો અત્યારે આવી ગઈ છે શા. તો શા પી લઈને બધા તૈયાર થઈ ગયા છે. આ બધું ઠેલા બેલા બધું પેક છે. હવે અમારે જવાનું છે રખડવા. તો હવે મળીએ અમે તમને રૂક્ષ્મણી મંદિર જઈને. જવાનું જ છે ત્યાં. ક્યાં જઈએ આપણે? રૂક્ષ્મણી મંદિર. રૂક્ષ્મણી મંદિર ગોપી તળાવ. પછી નાગેશ્વર જ્યોતિર્લિંગ એવું કઈક છે. તો કરું એવું કઈક છે પણ શું છે એ ખબર નથી. તમે વિડીયો બનાવ્યો તમને આગળ દેખાશે. તો આ રિક્ષા છે. તો ફાઇનલી પૂરી ગયા છે રૂક્ષ્મણી મંદિરે. તો જોઈ લો તમે આ રૂક્ષ્મણી મંદિર છે. આ ભાઈ ક્યાં જઈશ? બહુ ઉતાવળ છે.
બ્લોગર અતિશય બ્લોગર દીકરા બ્લોગર તો મિત્રો આ છે રૂક્ષ્મણી મંદિર એ પણ કેટલા 5 વર્ષ જૂનું બોલ્યો ક્યાં ગયા ભાઈ આ ભાઈ પછી ખોવાઈ બહુ જાય બધા 5 વર્ષ જૂનું છે પણ અહીંયા બધા 5 વર્ષ નહીં 5000 વર્ષ અમે દર્શન કરવા મેં ધક્કા મારી લક્ષ્મી માતાના દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લ્યો તો મિત્રો અમે આવી ગયા છે સુદર્શન સેતુ ઉપર તો હવે હું તમને ઉપર જઈને બતાવીશ કેવો છે તે અવાજ થોડોક ઓછો આવશે કેમ કે રિક્ષાનો અવાજ અમારી BMW નો અવાજ થોડોક વધારે આવે છે એટલે આ થોડોક અવાજ ઓછો આવશે મિત્રો આ રીતનો છે કંઈક સુદર્શન સેતુ મિત્રો અમે આવી ગયા છે ત્યારે ગોપી તળાવ તો જોવા છે કંઈક ગોપી તળાવ આ રીતનું અહીંથી બધું લઈને અહીંથી ખવડાવવાનું અમે અત્યારે અહીં ફોટા પાડવાનો અમે પાડવાના છે અમે મહાદેવે જઈને ત્યાં જઈને મળી જાય તમે અમને તો મિત્રો ફાઇનલી પૂકી ગયા છે નાગેશ્વર મહાદેવ આ જો દેખાતા નથી પણ મને નથી દેખાતું નાગેશ્વર જરૂર આવજો તમે જયારે દ્વારકા આવો ત્યારે નાગેશ્વર આવવાનું તો ભૂલતા જ નહીં તમે જવો એકવાર આ છે મંદિર આ છે મહાદેવ બોલીએ હર હર મહાદેવ હું તમને અંદર દર્શન કરાવું અત્યારે જઈએ મંદિર મિત્રો અમે લાઈનમાં લાગી ગયા છીએ તમે જો હર હર મહાદેવ હર હર મહાદેવ આ છે નાગેશ્વર મહાદેવ નાગેશ્વર મહાદેવ મંદિર તો મિત્રો આ રીતનું છે કે નાગેશ્વર મહાદેવ મંદિર કઈ દીધું છે આ મંદિર હકો ખોવાઈ ગયો હકો કઈ હકો શણી ગયો ચલો આ હકો છે ખોવાઈ ગયો નહીં ફોટો પાડ્યા કાઢો જય માતા અંબાજીમાં આને ફોટો પાડવો છે મિત્રો તમે આ જોઈ લો આ છે મહાદેવનું મંદિર ને આ છે મહાદેવની મોટી વિશાળ મૂર્તિ તો હું તમને આગળથી બતાવું મહાદેવ મહાદેવ કેમ આયલા જઈએ આપણે કેમ આયલા જઈએ મહાદેવ નાગેશ્વર ની મૂર્તિ વિશાળ મૂર્તિ આ છે મહાદેવની મૂર્તિ આ છે મંદિર આ છે મહાદેવની મૂર્તિ તો તમે કોમેન્ટ કરો આમાં કેટલા નાગદાદા છે કેટલા નાગદેવ છે આમાં એ તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો વિડીયો બનાવી રહેજો લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો તમને મળી જાય આગળ જઈને આગળ જતા જશું હું તમને બતાવીશ. હર હર મહાદેવ. મિત્રો ફાઇનલી હવે અમે જાય છે દ્વારકાથી. એ તો હું નહીં કહું ક્યાં જાય એ તો તમારે બીજા વિડીયોમાં જવું એ એમ ન સાંભળાય ભાઈ. હવે અમે અહીંથી ટ્રેન પકડીને જઈશું બીજે, એ તમને બીજા વિડીયોમાં ખબર પડશે. આ ભાઈ જુઓ, આ જુઓ. તો તમે અત્યારે આ બ્લોગ અત્યારે અહીં પૂરો થાય છે. કાલ બીજો નવો વિડીયો આવશે, એ તમે જોઈ લેજો અમે ક્યાં છે. તમને ખબર જ ખબર પડી જશે ક્યાં થઈએ. તો લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ નવા વિડીયોમાં.